पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। 16मो मंत्र। पुषन्ने कर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मिन् समूह तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि सोऽहमस्मि। पूषण्ये कर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मिन् समूह तेजो यत्ते रूपम कल्याणतमं तत्ते पश्यामि योऽसा वसौ पुरुषः सोऽहमस्मि। पहला मंत्रનું ભાષાંતર શબ્દાર્થનું। હે પૂષણ, સૂર્યદેવને પ્રાર્થના છે। હે પૂષણ એટલે હે સૌનું પોષણ કરનાર। ઈશ્વર તો પોષણ કરે જ છે, પણ ઈશ્વર ના એક પ્રતિક્રિયા સૂર્ય માની અને પોષણ કરવામાં આવે છે। દાખલા તરીકે સૂર્ય ના હોય તો વનસ્પતિ તો ઉગે જ નહીં ને। અનાજ ના થાય, ચોખા ના થાય, ઘઉં ના થાય, કંઈ ના થાય। સૂર્ય ના હોય ફળ ફૂલ ના થાય। ફૂલ ના થાય તો મધ ફૂલમાંથી મધ ચૂસે નહીં, મધપૂડા ના થાય તો મધ ના મળે। સૂર્ય ના હોય, પાણી જ ના હોય તો પીશો શું, ખાશો શું? એટલા માટે એમ કહ્યું પોષણ કરનાર। સૂર્ય કેવો છે? પોષણ કરનાર। હે પૂષણ એટલે હે પોષણ કરનાર। હે એકર્ષે, એકર્ષે એટલે એકાકી, એકલો જ ગમન કરે। તમે એક સાથે આવ્યા છો ને સાથે જશો। સૂર્ય આકાશમાં એકલો જ આવે છે અને એકલો સંધ્યાકાળે અસ્ત પામે છે, જાય। એટલે એકાકી ગમન કરનાર એટલે સૂર્યનું બીજું નામ છે એકર્ષે। યમ એટલે સંસારનું નિયમન કરનાર। જો આ પ્રાર્થના છે હવે આટલા બધાને કે આપણા જીવનમાં કેવી રીતે આપણો ઉદ્ધાર કરવામાં મદદ કરી શકે, આપણા સાક્ષાત્કારમાં કેવી રીતે આપણને મદદ કરે માટે। યમ એટલે સંસારનું નિયમન કરનાર। યમ રાજા છે ને એને કહેવાય ટાઈમ। આપણા જીવનનું નિયંત્રણ કોણ કરે છે? સમય। શૈશવ અવસ્થામાં આવ્યો, કિશોર અવસ્થામાં આવ્યો, યુવાનમાં આવ્યો, મધ્ય અવસ્થામાં આવ્યો, ઘડપણમાં આવ્યો, બીમાર થઈને ગયો। એટલે યમરાજા એટલે ટાઈમ, અને યમરાજ છે એ યમ એટલે સંસારનું નિયમન કરનાર। માણસ માટે જ નથી, સમય એવી વસ્તુ છે ઉત્પત્તિ પણ કરે અને પ્રલય પણ કરે। એટલે આ સમય છે એ સમયને યમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા યમને સમય તરીકે જાણકારી આપવામાં આવે છે। યમ સૂર્ય, હે સૂર્ય પ્રાણ અને રસનું પોષણ કરનાર। પ્રાણ અને રસનું પોષણ કરનાર।
પ્રાતઃકાળ થાય, સૂર્યના કિરણો આવે અને આપણે પ્રાણ શ્વાસ અંદર લઈએ, બહાર કાઢીએ, આ ક્રિયા ચાલ્યા કરે. એટલે સૂર્ય પ્રાણ અને રસનું પોષણ કરનાર છે. રસ એટલે અન્ન રસ જેને કહેવામાં આવે. રસો વૈષ એટલે અન્ન છે એ રસ છે અને એને ઉત્પન્ન કરનાર આ સૂર્ય છે. એટલે સૂર્ય એટલે જો પૂષણ એ કરશે યમ સૂર્ય પ્રજાપત્ય, પૂષણને એ કરશે યમ સૂર્ય પ્રજાપત્ય પહેલી લાઈનમાં. પછી આવે છે વ્યુહ રશ્મિન સમૂહ. રશ્મિન વ્યુહ એટલે તારા અને કિરણોને સંકેલી લે. હું આવું છું, તારા દેખાતા બંધ થાવ, અંધારું ચાલ્યું જાઓ, હું આવી રહ્યો છું. કોણ કહે છે? સૂર્ય. એટલે રશ્મિન વ્યુહ, તારા કિરણોને તું સંકેલી લે. તેજ સમૂહ, તારા તેજને તું સમેટી લે. આ બંને અર્થમાં છે. પ્રાર્થના કરનાર છે એ સૂર્યને પણ આવું કહે છે. તેજ સમૂહ, તારા તેજને સમેટી લે. જે તેજ તારું કલ્યાણ તમામ તેજ છે, કલ્યાણમય છે, રૂપ છે. તત તે પશ્યામી, તે તમારા રૂપને હું જોઉં છું. ઈશ્વરને પણ પ્રાર્થના છે. સૂર્ય તું તારા કિરણોને સમેટી લે. તારામાં જે તેજ છે મારું છે, સૂર્યમાં તેજ છે તે ઈશ્વરનું છે, ચૈતન્યનું. કોન્શિયસનેસ ઓર અવેરનેસ જેને આપણે કહીએ છીએ. ઈશ્વરનું જે તેજ છે ચંદ્રમાની અંદર છે, ઈશ્વરનું જે તેજ છે અગ્નિમાં છે, ઈશ્વરનું જે તેજ છે એ તારલાઓમાં છે. હું નાનો હતો ત્યારે બાળકો ગાય છે, હું પણ ગાતો હતો. કે ચમકી અને તૂટી પડું એવો સિતારો હું નથી. બહુ વર્ષો પહેલા એક મારું કાવ્ય છે, એમાં આવે છે કે ચમકી અને તૂટી પડું એવો સિતારો હું નથી. હું તો તારામાં જે તેજ છે એ તેજ છું. પણ એ વખતે મને એનો અર્થ ખબર નથી પડતી, પણ ખાલી કે આવી લખવાની ખોટી ટેવ પડી ગઈ એટલે ગાતો હતો, લખતો હતો. તત તે પશ્યામી, તે તમારા રૂપને હું જોઉં છું. ય અસૌ, એ આદિત્ય મંડળસ્થ અસૌ પુરુષ, તે પરમ પુરુષ હું જ છું, હું જ છું, હું જ છું. આ પ્રાર્થના. એ પરમ પુરુષ હું જ છું. કયો પરમ પુરુષ? કે મારું તેજ સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, તારામાં બધે જ છે. એ તેજને તું સમેટી લે, બાહ્ય તેજને, જેથી કરી અને તારું મૂળ તેજ છે ઈશ્વર તરીકેનું એ હું જોઈ શકું, ચૈતન્ય તરીકેનું હું જોઈ શકું. એવો પૂજ્ય ભાવ પ્રગટ કરવામાં આવે છે. હવે એનું ભાવાનુવાદ ભાષાંતર જોઈએ. અત્રે સૂર્યને પ્રતીક માની સમષ્ટિ સૂક્ષ્મ દેહ. જો એક વસ્તુ તમારે બહુ આગળ વધી ગયા છો, 3 દેહ છે આપણે. આ એક દેહ કયો છે? જે જન્મે છે માના ગર્ભથી અને સ્મશાનમાં સમાપ્ત થઈ જાય. એક બીજો દેહ છે, સૂક્ષ્મ દેહ છે, જે આંખે દેખાય નહીં. બુદ્ધિ આંખે દેખાય નહીં, મન આંખે દેખાય નહીં, અહંકાર આંખે દેખાય નહીં, ચિત્ત આંખે દેખાય નહીં. અહંકાર બધાને હેરાન કરે, આંખે દેખાય નહીં. આ સૂક્ષ્મ દેહ. પણ એક સૂક્ષ્મ દેહ છે એ આ શરીરનો હોય, તમારો, એને વ્યષ્ટિ સૂક્ષ્મ દેહ કહેવાય. એક સમષ્ટિનો હોય. આ તમારી બુદ્ધિ કાંઈ ક્યાંથી? વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિમાંથી. આ તમારું મન કામ કેવી રીતે કરે છે? સમષ્ટિ મન છે એમાંથી. એટલે અહીંયા હિરણ્ય ગર્ભની ઉપાસના છે. હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ દેહ, એની ઉપાસના છે, એને પ્રાર્થના કરવામાં આવે છે.
અત્રે સૂર્યને પ્રતીક માની, પ્રતીક, પ્રતિમા, વિગ્રહ કોને માનવાનો? સૂર્યને. અને સૂર્યને પ્રતીક માની અને પ્રાર્થના છે. અને એટલા માટે આપણે પ્રાતઃ કાળે ઉઠી અને પહેલે સૂર્ય નમસ્કાર કરીએ છીએ. સમજ ઉભા થાવ, જેટલા આવડે એટલા બોલો. ઓમ મિત્રાય નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. હવે આ સૂર્ય છે એ પ્રતીક છે કોનું? પરમાત્માનું. તો સૂર્યને પરમાત્માનું પ્રતીક માનીને પ્રાર્થના કરવામાં આવતી હોય છે. અર્થાત સૂર્ય આદિત્યનો અભિમાની દેવ હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર. આદિત્યને અનેક નામથી સંબોધનને તેની સ્તુતિ કરવામાં આવે છે, અનેક નામથી કરવામાં આવે છે. ખરેખર તો તમારા મોબાઈલમાં 12 નામ હોવા જ જોઈએ. તો સૂર્યની પ્રાર્થના, ત્યાં બોર્ડ છે આપણે અંદર ત્યાં કિનારે. અર્થવાદ, અર્થવાદ એટલે સ્તુતિ, સ્તુતિ એટલે પ્રશંસા. એટલે સૂર્યની પ્રશંસા કરીએ તો હિરણ્યગર્ભને પહોંચે. ઉપાસક તેવા સંબોધન દ્વારા ઉપાસ્ય દેવ પ્રત્યે આદર, પ્રેમ અને પૂજ્ય ભાવ પ્રગટ કરવા માટે આ પ્રાર્થના કરવામાં આવી. હવે આ સમજવાનો પ્રયત્ન કરી ધીરે ધીરે. અત્રે આદિત્ય, આદિત્યનું ઉપાસક અર્થાત આદિત્યનો અભિમાની હિરણ્યગર્ભનો ઉપાસક મૃત્યુ સમીપે જાણી અંત સમયે પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાર્થના અંત સમયે જો કરીએ તો કલ્યાણ થઈ જાય. પણ અંત સમય તમને યાદ નહીં આવે. તમારા છોકરા અમેરિકા ભણવા મોકલ્યા છે એટલે એ આવ્યો કે નહીં, પેલી આવી કે નહીં, પેલો આવ્યો કે નહીં, એનું મોઢું મારે જોવું છે. વસેતનામું તૈયાર થયું છે કે નહીં, કોણ કોણે સહી નથી કરી, આવું જ યાદ આવવાનું. અંત સમય જો એનું નામ યાદ આવી જાય તો ભગવાન કહ્યું છે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવર એટલે શરીર. શરીર છોડતી વખતે જો પરમાત્મા કે તમને મારું એ નામ યાદ આવશે ને અને મારું સ્મરણ કરશો ને તો તમે મને જ પામશો. પણ આપણે સ્મરણ કરતા જ નથી એટલે પરમાત્મા તરફ જતા નથી. એટલે વસ્તી વધે, પુનર્જન્મ થાય અને ભૂચર, ખેચર, જળચર ગમે એમાં પ્રવેશ થાય. જો આટલા બધા લોકો કરોડો અબજોમાંથી થોડાક પણ અંતે પરમાત્માનું નામ લઈ લે તો પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. પછી ધેન ધેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ રીબર્થ. પણ આપણને યાદ જ ના આવે. આપણે એટલી બધી વસ્તુમાં આસક્ત છીએ. અને યાદ રાખજો, જેમાં આસક્ત હઈએ એ જ યાદ આવે. પરમાત્મામાં આસક્ત થઈએ તો યાદ આવે. પણ પરમાત્મામાં આસક્ત થવા માટે સવારે ઉઠી આંખો બંધ કરી અને એનું સ્મરણ કરવું જોઈએ. રાતે સૂતા પહેલા પણ એનું સ્મરણ કરવું જોઈએ. માતાજીને પૂછો તો માતાજી તમને અનેક શ્લોકો એવા બતાવશે કે સવારે પથારીમાંથી ઉઠીએ ને પૃથ્વી ઉપર પગ નહીં મૂકવાનો, પેલા પ્રાર્થના કરવાની. એટલે પૃથ્વી, દેવ, દેવી એના પર પગ મૂકતા પહેલા એનું સ્મરણ કરવાનું. એવી રીતે શરીર છોડતી વખતે મરતા પહેલા પરમાત્માનું સ્મરણ કરવાનું. તો આપણને એવી સદગતિ પ્રાપ્ત થાય. તો ચાલો, હે પ્રતીક રૂપે આદિત્ય દેવ, તમારા પ્રખર કિરણો હટાઈ લો. હે પ્રતીક રૂપે આદિત્ય દેવ, સૂર્યની પ્રાર્થના છે.
કે તમારા પ્રખર કિરણોને હટાવી લો, જેથી પૂર્વે કહ્યું તેમ હું સત્ય ધર્મ સત્ય દર્શન કરી શકું, અર્થાત આદિત્ય મંડળ સ્થિત પુરુષ નામે જે આત્મા છે તેનો સાક્ષાત્કાર કરી શકું. આ પ્રાર્થના છે. અંતે મૃત્યુ સમયે પણ પેલી બેનને બોલાવવાનું કોણ? પેલી નર્સ છે તે મને બેન કઈ પાણી નર્સને બોલાવે છે. કેમ? દવાખાનામાં દાખલ કર્યો. નર્સનું મોઢું જોઈને મરે. હવે આ લોકોની શું ગતિ થવાની? કેમ નર્સનું મોઢું જોઈને કે ત્યાં નર્સો જ હોય અને બધા છોકરાઓ દવાખાનામાં દાખલ કરતા હોય મા બાપને. હવે જુઓ, અહીંયા તો એમ કહ્યું કે સૂર્યને પ્રાર્થના કરી કે તારા કિરણોને સમેટી લે. તું જેનાથી ઝગમગે છે એ આત્મા છે અને આદિત્ય મંડળ સ્થિત છે અને એ આત્માના મારે દર્શન કરવા છે, સાક્ષાત કરવા છે. એટલે સૂર્યને પ્રાર્થના છે. પોષણ, જે પોષણ કરે એને પોષણ કહેવાય, એને પોષણ કરનાર સૂર્ય છે. હું પહેલા સમજાવી ગયો, રિપીટેશન નહીં કરું. સૂર્ય ના હોય દરિયાનું પાણી વરાળ થાય નહીં, વરસાદ આવે નહીં, અનાજ ઉગે નહીં, પોષણ થાય નહીં. દરિયામાં પાણી હોય નહીં, નદીઓમાં પાણી આવે નહીં, પીવાનું પાણી મળે નહીં. પોષણ કરે છે એટલે પોષણ કહેવામાં આવે. હે પોષણ, હે આદિત્ય, તું સર્વને પોષે છે એટલે પુષ્ટ કરે છે. નંબર 1, પ્રકાશ અને ઉષ્મા દ્વારા ઔષધિ એટલે અનાજને વિકસાવે છે. આપણે જ્યારે ઘઉં, ચોખા, દાળ, જવ, બાજરી કહીએ ને એને સંસ્કૃતમાં એક જ નામ છે અને સંસ્કૃતમાં એને ઔષધિ કહેવામાં આવે છે. ઔષધિ એટલે દવા. એ ઔષધિ ના હોય તમે જીવી શકો નહીં. એટલે કે જે પ્રકાશ અને ઉષ્મા દ્વારા ઔષધિ અનાજને વિકસાવે છે, વૃદ્ધિ કરે છે. વર્ષા દ્વારા ઔષધિનું સિંચન કરે છે. જીવ માત્રને જળ રાશિથી આયુષ્ય પ્રદાન કરે છે. જીવ માત્રને જળ રાશિથી, જળ ના આપે તમે જીવી શકો નહીં. તમે જીવી શકો જ નહીં પાણી ના મળે તો. 1 દાડો, 2 દાડો, 3 દાડો પછી ખલાસ થઈ જાય, શરીર શુષ્ક બની જાય. એટલા માટે કહ્યું છે શાસ્ત્રોમાં અન્નાદ ભૂતાની જાયંતે, એટલે અન્નથી જીવ જન્મે છે, અન્નથી જ જીવે છે અને ખાઈ ખાઈને અન્નથી મરે. સૂર્ય જ ચંદ્રની ચાંદની થાય છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્રની સપાટી પર પડી પરાવર્તિત થઈ અને આ પૃથ્વી પર આવે છે એટલે ચાંદની શીતળ લાગે છે, સૂર્ય ઉગ્ર લાગે છે આપણને. ચંદ્ર રસામૃત દ્વારા અનાજને પુષ્ટ કરે છે. હું મારી ઉંમર નાની હતી, હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો. તમે નાથદ્વારાનું નામ તો સાંભળ્યું છે. નાથદ્વારાના પૂજારી, મુખ્ય પૂજારી, એનો છોકરો મારી જોડે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો. અમે 2 મિત્રો હતા. હવે એને મને એક વાર કીધું કે રજા છે ને તું મારે ત્યાં આવ. ક્યાં? નાથદ્વારા. સારું, ગયા. દિવાળી પછી 9 વર્ષ ત્યાં ભાત લૂંટાવે. કેટલો? 100 મણનો. એટલે પેલા આખાના આખા કોથળા કાચા
પછી એના આપણે બાફેલા, પછી બાફેલા 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 100 મણનો કેટલો ઢગલો થાય. એટલે એટલો મોટો ઢગલો થાય ગરમ ગરમ ભાતનો કે સૌથી પહેલી કોથળા મૂક્યા હોય ને એ બપોઈને તૈયાર ચોખ્ખા થઈ ગયા હોય. પછી 100 ગાયો હોય, દરવાજો ખોલે રાતના 12 વાગે, એટલે ગાયો દોડતી આવે અને મોર ભેટું, અને એ ગાયો ખાય, અને એની પાછળ માણસોનું ટોળું હોય. એ લૂંટે. શું લૂંટે? ભાત. અને એ અનાજ લઈ જઈ અને ખેતરમાં વાવે તો ખેતી સારી થાય એવી એક માન્યતા. આ મને યાદ આવ્યું એટલે તમે કહું છું. ત્યારે હું શીખ્યો કોઈ પણ અનાજ વાવવું હોય તો. હવે થોડીક વાત કરું છું તમારા માટે. તમારું નામ શું સ્વામીજી? અભયાનંદ માટે. અભયાનંદ બગીચો બનાવ્યો છે આપણે તો શાકભાજીનો. હવે એ તમે જે બીજ વાવો છો ને એને પૂર્ણિમાની રાતે આખી રાત ચાંદનીમાં રહેવા દેવાની એ દાણાને. અને આપણે જૂના ખેડૂતો જેને ખબર છે એ આવું કરે છે આજે પણ. આખી રાત જે વાવવાનું હોય એને ચંદ્રની ચાંદનીમાં મૂકી રાખવાના, એટલે ચંદ્રનો અર્ક અંદર આવે અને એ વાવો. તમે પ્રયોગ કરવો તો કરજો. 2 ક્યારા લો, એકમાં એવા અનાજ ચંદ્રની ચાંદનીમાં મૂક્યા હોય એ વાવો, અને બીજામાં ના મૂક્યા હોય એ વાવો. જાઓ, બંનેના પ્રોડક્શનનો ફરક આવશે. એટલે એને ચંદ્ર રસામૃત કહેવામાં આવે છે. અને એટલા માટે આપણે ત્યાં એક જ દિવસ એવો આવે છે, પેલી પૂનમ, દૂધ અને દૂધ પૌવા ખાવામાં આવે છે. પણ આપણા લોકો ડફોળ છે, રસોડામાં રાંધીને પછી રસોડામાં ખાય છે. એવું નહીં. એ દૂધ પૌવા પલાળી અને ચાંદનીમાં 2 કલાક મૂકવા જોઈએ, 10 થી 12, અને 12 અને 7 મિનિટ પછી જ એનો આરોગવા જોઈએ. તો એ ચંદ્ર રસામૃત અંદર ઉતરે. હવે સ્વામીજી તમે હિસાબાસ્ય ભણાવો છો કે ભાઈ જુઓ, મેં પહેલાં કીધું ને મને ગપ્પા મારવાની ટેવ પડી ગઈ, બરાબર? એટલે આવું ગપ્પો કોક વાર આવી જાય. તો ચંદ્રની ચાંદની થઈ, ચંદ્ર રસામૃત દ્વારા અનાજને પુષ્ટ કરે છે. અનાજને પુષ્ટ કોણ કરે છે? ચાંદની. પણ અનાજમાં વૃદ્ધિ કોણ લાવે છે? સૂર્ય. સૂર્ય ના હોય ને અને તમે વાવો, જો કોઈ પણ ઝાડના છાંયડા નીચે કોઈ છોડ ઉગશે નહીં, બરોબર? તડકો પણ જોઈએ, પણ એકલો તડકો નહીં, છાંયડો પણ જોઈએ. એટલે બંનેને પ્રાર્થના છે. પણ બંનેને નામ દઈ અને અંતે પ્રાર્થના તો આદિત્ય ભગવાનને છે કે સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, એ અમૃતમય તેજ છે, એને અમે પ્રાર્થના કરીએ છીએ. આ 2 મંત્રો, બધા હવે મંત્રો પ્રાર્થનાના છે. તો ચંદ્ર રસામૃત દ્વારા અનાજને પુષ્ટ કરે છે, એટલે એને પૂષણ કહેવામાં આવે છે. પૂષણ એટલે પ્રતીક છે હિરણ્ય ગર્ભનું. સૃષ્ટિ પૂર્વે હિરણ્ય ગર્ભ જ હતો. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પહેલા હિરણ્ય ગર્ભ જ હતો, અને જેમાંથી સર્વ ભૂત સૃષ્ટિ જન્મેલી છે. ભૂત સૃષ્ટિ એટલે તમને ખબર છે? તમે કેટલા ભૂત છો ખબર છે? હા, હું જો આટલો દૂર એટલા માટે બેહું છું, ખબર છે? તમારામાંથી મને કોઈ વળગે નહીં. તમે બધા ભૂત છો. એક ભૂત એટલે પૃથ્વી, બીજું ભૂત એટલે બોલો, ત્રીજું, ચોથું, 5. આ બધા લોકો કહે છે ને કે આ જગ્યાએ ભૂત છે, એ ઘરમાં રહેવા ના જશો, બીક લાગે છે. એટલે તું પંચમાં ભૂત છે. 5 વધારે ભૂત કહેવાય કે 1 વધારે ભૂત કહેવાય? તો જુઓ, અહીંયા સમજો બરોબર. આ ભૂત સૃષ્ટિ જન્મી ક્યારે? સૃષ્ટિ પૂર્વે હિરણ્ય ગર્ભ જ હતો, અને હિરણ્ય ગર્ભ એટલે સૃષ્ટિનું સૂક્ષ્મ સ્વરૂપ છે, એમાંથી આ બધું જન્મેલું છે. હિરણ્ય ગર્ભમાં સમષ્ટિ કર્મના બીજ છે.
હિરણ્ય ગર્ભમાં સમષ્ટિ કર્મના બીજ છે, જેથી કર્મ અને ફળ બીજ રૂપે ત્યાં સંગ્રહિત છે. ઈશ્વર જેને આપણે કહીએ છીએ, કર્મનું ફળ આપનાર, પણ ફળ હોય ક્યાં? ઈશ્વર પાસે. સ્ટોર હોય તો એમાંથી કંઈક આપે ને. તો ઈશ્વર જેવો ન્યાયાધીશ બીજો કોઈ નથી. પહેલા જોવે કે તમારું કર્મ કેવા છે. જેમ સરકાર અમુક કલમો કાઢે કે કઈ કલમ છે ને કઈ આ કલમ પ્રમાણે આ સજા થઈ શકે. બધી કલમ પ્રમાણે એક જ જાતની સજા થાય નહીં. તો ટૂંકમાં આ હિરણ્ય ગર્ભ સમષ્ટિ કર્મના બીજ છે, જેથી કર્મ અને ફળ બીજ રૂપે ત્યાં સંગ્રહિત છે, જ્યાંથી એ પ્રગટે છે. આદિત્ય પ્રતીક હોવાથી હિરણ્ય ગર્ભ જેમ કર્મ ફળદાતા પણ છે. આમ કર્મ ફળ પ્રદાન કરે માટે પોષણ કરનાર પૂષણ એવું નામ આપવામાં આવેલું છે. પછી આવે છે એ કરશે. સૂર્ય આદિત્ય કે એક છે, અને આદિત્યને એક છે એને ઋષિ કહેવાય. તમે આ સડક પર જશો ને, ત્યાં એક બોર્ડ હશે, એમાં લખ્યું હશે કબીરનું એક વાક્ય ગુજરાતીમાં, સિંહો કે નહીં લેહડે, હંસો કી નહીં પાંત. વાંચ્યું છે બધા? और साध न चले जमात. સાધુની જમાત ના હોય. સાધુ એટલે ઋષિ, ઋષિ એટલે એકલો, એટલે એકર્ષી કહેવાય. એકર્ષે એટલે સૌથી પહેલામાં પહેલા મોટા મોટું ઋષિ કોણ? સૂર્ય. સૂર્ય ટોળામાં જતો નથી. રાજહંસ પણ ટોળામાં ના હોય. તમારામાંથી કોઈ રાજહંસ જોયે? ના દેખાય. એને માટે માન સરોવર જવું પડે યાત્રા કરવા. અને તમારું નસીબ હોય અને માન સરોવરની પ્રદક્ષિણા કરતા કરતા દેખાઈ જાય. 1982માં મેં માન સરોવરની યાત્રા કરી છે, જ્યારે ચાઇનાએ પહેલાં પહેલું ખોલ્યું. અને એક સ્વામી સુબ્રમણ્યમ કરીને એક પોલિટિશિયન, જેને ઇન્દિરા ગાંધીએ એને મોકલ્યા ચીન કે ભાઈ આ અમારું ધાર્મિક સ્થળ છે, અમને યાત્રા કરવા માટે જવા દો. પણ એને જ કેમ મોકલવામાં આવ્યા સ્વામી સુબ્રમણ્યમને? કારણ કે એને પોતાનું PhD ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોમ્યુનિઝમ પર કરેલું, એટલે એને માને પેલા લોકો, એટલે એને ત્યાં મોકલવામાં આવેલા. પણ તમને આ બધું કેવી રીતે ખબર? સ્વામીજી, એ વખત હું નારાયણ આશ્રમમાં રહેતો હતો અને સુબ્રમણ્યમ મારી સામે બેઠા હતા. અને એક ઇન્ડિયન એક્સપ્રેસ એવું પેપર નીકળતું હતું અંગ્રેજીનું, અને એના એડિટર હતા, એ બી મિનિસ્ટર બનેલા હતા. એનું નામ ભૂલી ગયો છું. અરુણ શૌરી. અરુણ શૌરી પણ ત્યાં હતા જ્યારે પહેલી વાર આપણે યાત્રા ખોલવા ગયા ત્યારે. સારું, મારે તમને એ કહેવું છે, એ માન સરોવર 15,000ની ઊંચાઈ પર અને કૈલાસ છે 22,000ની ઊંચાઈ પર. એ માન સરોવર ઉપર તમે જુઓ, કોઈ એક જ પક્ષી ઉડતું હોય એ રાજહંસ હોય, ટોળા ના હોય. એવી રીતે સૂર્ય ટોળામાં ના હોય, એકલો હોય. એટલે સૂર્ય કે આદિત્ય એક છે અને ઋષિ પણ છે, એટલે એને એકર્ષે કહેવામાં આવે છે. આદિત્ય સંગ વીણ એકલો ગગનમાં ગમન કરે છે, તેનામાં ગતિ છે, એટલા માટે ઋષિ કહેવામાં આવે છે. સર્વના પોષણનું જ્ઞાન છે એટલે ઋષિ કહેવામાં આવે છે. આમ ગતિ અને જ્ઞાનના સમન્વયે આદિત્ય એકલવાયો છે, એકાંતે વિચરનારો છે, સંગ વિહોણો છે, છતાં સૌનું કલ્યાણ કરનારો છે, ઋષિ છે. સૂર્ય સર્વનો સાક્ષી છે, જ્ઞાતા છે, સૌનો પ્રકાશક છે. ઋષિ જેમ પરોપકારી, મંગળકારી, સુમિત્ર છે, દિનનો કરનાર છે, દિવાકર. એટલે સૂર્યનું બીજું નામ છે દિવાકર, પ્રભાકર. પ્રભા પ્રદાન કરનાર પ્રભાકર છે, માટે એને એકર્ષી કહેવામાં આવે છે.
ઋષે વત્તા એક કરશે, એને પણ પ્રાર્થના કરવામાં આવે છે. એટલે આ ઉપનિષદના અંતે આ બધી પ્રાર્થનાઓ છે કે તું તારા કિરણોને સમેટી લે, અમને જે આત્મા છે એના કિરણો સાથે સ્પર્શ થવા દે, દર્શન થવા દે. ઋષે એટલે જ્ઞાન સ્વરૂપ સૂર્ય, સૌનું પ્રકાશક, સૌનો જ્ઞાતા, સર્વજ્ઞ આદિત્ય સૂર્ય પ્રતીક છે. હિરણ્ય ગર્ભ સમષ્ટિ અન્ન અંતઃકરણનો પ્રકાશક છે, માટે જ્ઞાની છે, માટે ઋષિ કહેવામાં આવે છે. હવે આપણે જેને સૂર્ય તરીકે ઓળખીએ છીએ એને સૂર્યમંડળનો મુખ્ય ગ્રહ માનવામાં આવે છે, સેન્ટર. આ સૂર્ય જેમ પોષણ કરે છે તેમ અત્યારે શોષણ પણ કરે છે. સૂર્ય પોષણ તો કરે જ છે વનસ્પતિનું, વનસ્પતિ ઊંચી આવે, શોષણ પણ કરે છે. શોષણ કરે છે એટલે શું? સાગરના જળનું શોષણ કરે છે, એટલે બાષ્પીભવન થાય છે, વાદળા થાય છે, વાદળામાંથી વરસાદ આવે છે અને અનાજ ઉગે છે. શોષણ અને પોષણ એક સાથે જાય. અને આ શોષણ પોષણ સિવાય એક મોટા મોટી પ્રવૃત્તિ કરે છે. જાગો છો કે ઊંઘો છો? બોલો, કેમ જાગો છો? અજવાળું છે એટલે. રાતના 12 વાગે હું પૂછું તમને જાગો છો કે ઊંઘો છો, તો શું જવાબ આપવાના? ઊંઘે છે, કારણ કે અંધારું. તો અજવાળું ને અંધારું કરે છે કોણ? સૂર્ય. એટલે શું અર્થ થયો? અજવાળું અને અંધારું કરે છે, પણ એવો અર્થ નથી. એ તો બાળકોની બાળકડી જેવો અર્થ કહેવાય. પણ સૂર્ય અજવાળું આપે છે એટલે તમને પ્રવૃત્ત કરે છે. પ્રવૃત્તિ શરૂ કરો. સૂર્યાસ્ત થાય છે એટલે હવે આરામ કરો. નહીં કરીએ, નાઇટ ક્લબમાં જઈશું, 12 વાગ્યા સુધી જુગાર રમીશું, 1 વાગે દારૂ પીશું, 3 વાગ્યા સુધી ખટપટ કરીશું, પણ ધમાલ કરીને હાજે ઘેર લથડે ખાતા ખાતા આવીશું. એના માટે નહીં. અજવાળું ને અંધારું એટલા માટે કરવામાં આવે છે કે અજવાળામાં તમે પ્રવૃત્તિ કરો, એ પણ સાત્વિક પ્રવૃત્તિ કરો, અને એવી પ્રવૃત્તિ કરો કે પુણ્યની પ્રવૃત્તિ હોય. તમને આ બધું ગમે, વાત કરું એટલે ગમે નહીં. કેમ? એટલે જો સૂર્યને પ્રાર્થના કેમ છે કે અમારી પાસે સારી પુણ્યની પ્રવૃત્તિ કરાવ. સર્વની નિવૃત્તિ કરે છે સાંજે, અને સવારે પ્રવૃત્તિમય કરે છે સવારે. સર્વને જાગૃત કરે છે, નિદ્રા કરે છે. સર્વના પ્રાણ સાંજે સંધ્યા સમયે પોતાનામાં સંકેરી સર્વને સ્વીકારે છે સૂર્ય. મહાપુરુષો જેને પ્રાપ્ત કરે છે તે પરમાત્મા સૂર્ય છે. એટલે સૂર્યને પ્રતીક માની અને આત્માને પ્રાર્થના છે. સૂર્ય પોષણ કરે, અન્ન પેદા કરે એટલે પોષણ કહેવાય. સૂર્ય જળનું શોષણ કરી વર્ષા આપે, સૂર્ય પોષણ કરે માટે પૂષણ કહેવાય. જળ શોષણ કરે માટે એને વરસાદ લાવનાર કહેવાય અને બાષ્પીભવન કરનાર કહેવાય. નિવૃત્તિ માટે પ્રકાશ અને શોષણ બંને જરૂરી છે. પછી યમ શબ્દ આવ્યો હતો પ્રાર્થનામાં. તો આ સૂર્ય છે એને યમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અર્થાત નિયંતા છે. યમ જો આપણને એટલું જ ખબર છે, યમ રાજા, યમ 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 નહીં. ખરો અર્થ છે નિયમ. પહેલા ની પછી યમ. નિયંતા, જે સર્વનું નિયમન કરે એને નિયંતા કહેવામાં આવે છે. ભાઈ આ ભાઈ છે ને બહુ વહેલા ગુજરી ગયા. વહેલા નથી ગુજરી ગયા, ટાઈમ સર જ ગુજરી ગયા. એને એટલો જ સમય જીવવાનું હતું
કેમ કે એને એટલું જ પુણ્ય કરેલું હતું. એટલે હવે કુદરત એવું ના કહેશો કે આ વહેલા ગુજરી ગયા અને આ બહુ જીવ્યા તો એને વધારે કામ હતું, ઓછું જીવ્યા એનું એટલું જ કામ હતું. એ જજ છે, જજ, અને કર્મ પ્રમાણે ફળ આપે છે. તેવો અલૌકિક નિયમ એટલે યમ, જે નિયમ પ્રમાણે શાસન ચલાવે. તત્વાર્થે સૃષ્ટિ કાળે ઈશ્વર જ યમ નામે ઓળખાય છે. તત્વાર્થે સાંભળી લો, સૃષ્ટિ કાળે ઈશ્વર જ યમ નામે ઓળખવામાં આવે છે. પ્રલય કાળે માત્ર ઈશ્વર છે. પ્રલય, આખી સૃષ્ટિનો પ્રલય થવાનો હોય ત્યારે કોણ હોય? ઈશ્વર જ હોય. કારણ કે સર્જન કોણે કરેલું? એને. સર્જન વખતે પણ સર્જનહાર એ જ હતો, પ્રલય વખતે પણ એ જ હોય છે. જ્યાં સૃષ્ટિ જ નથી ત્યાં સંચાલન ક્યાં? પ્રલય થઈ જાય પછી સૃષ્ટિ ના હોય, સૃષ્ટિ ના હોય એટલે સંચાલન ના હોય. એટલે નિયમન કોનું? સૃષ્ટિના અભાવે નથી નિયમ કે નિયમ. સૃષ્ટિના અભાવે નથી નિયમ કે નથી યમ. સૃષ્ટિના અભાવે એટલે ક્યારે? સાક્ષાત્કાર સમયે. મરે તો બધા સાક્ષાત્કાર કરી અને શરીર છોડી દેવું એ જુદી વાત છે. પણ શરીર છૂટે ક્યારે? કરેલા કર્મના ફળ ભોગવાય ત્યારે. પ્રારબ્ધ તો બધાને ભોગવવું જ પડશે. એ તો ઘણી વાર તમે અમારી પાસે આવો ને એટલે અમે બી આવું બધું બોલતા આવીએ કે શરીર છૂટી જાય તો સારું. આપણું અમને ખબર હોય કે છૂટે બૂટે નહીં. કેમ? પ્રારબ્ધ પૂરું ના થાય ત્યાં સુધી છૂટે બૂટે નહીં. પછી શબ્દ આવ્યો તો પ્રાજાપત્ય, એટલે પ્રજાપતિનો પુત્ર પ્રજાપત્ય કહેવાય છે. જેણે પ્રજાપતિને વેદ જ્ઞાન આપ્યું. આદિત્ય, સૂર્ય પ્રજાપતિનો પુત્ર હોવાથી આદિત્યને પણ પ્રજાપત્ય નામથી સંબોધન કરવામાં આવતું હોય છે. આવી રીતે છેલ્લે આવ્યું પ્રાર્થનામાં, વ્યુહ રશ્મિન સમૂહ તેજ. તારા તેજને સમેટી લે, તારા તેજને સંકેતી લે, એ અમારી પ્રાર્થના છે. આદિત્ય દેવને પ્રાર્થના છે, હે દેવ આપની તેજસ્વી કિરણો સમેટી લો. મારી આંખો અંજાઈ જાય છે, આપના દર્શન શક્ય નથી. અનેક જીવોમાં જે ભેદ છે તે તો અનેક રશ્મિ જેવો છે. અનંતકરણ, અંતઃકરણના ભેદથી જીવોમાં ચિદાભાસ દેખાય છે. અંતઃકરણના ભેદથી, દરેકનું અંતઃકરણ જુદું છે એટલે ભેદ દેખાય. પણ એ અંતઃકરણમાં જે ચેતના છે એ તો એક ઈશ્વરની જ છે. જેમ એ અનેક રશ્મિ કિરણો છતાં આદિત્ય તો એક જ છે. સૂર્યના કિરણો અનેક દેખાય પણ સૂર્ય તો એક જ છે. બસ એવી રીતે અનેકતા, ભેદરૂપી નામ રૂપાદી ઉપાધિઓ, ચિદાભાસ, ભેદ સમેટી લો અને તે સમૂહ તેજ આપના એકત્વને પ્રગટ થવા દો. સાદી સીધી ભાષામાં, હે ભગવાન, અંત સમય જો પ્રાર્થના આવડે તો રમણ, મગન, છગન, સર, રમીલા, કવિતા, શાંતા નામ હટાવી દો. એ લોકોના આકાર હટાવી દો. ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, એ જાતિઓ હટાવી દો. જેટલા જેટલા ભેદ છે એ હટાવી દો અને અભેદ તત્વ, પરમ તત્વ છે એનું અમને દર્શન થવા દો તો અમને સાક્ષાત્કાર થાય. એવી આ પ્રાર્થના ઈશાવાસ્ય ઉપનિષદ દ્વારા આપણને સમજાવવામાં આવે. સર્વના અંતઃકરણમાં આપ તો એક જ છો. આપના અભેદ અને એકત્વનું દર્શન અમને કરાવો. એ જેમ બિંબ એક જ છે, આત્મા, દર્પણ અનેક છે, એમ અંતઃકરણ અનેક છે. દર્પણ 1000 હોય તો પ્રતિબિંબ 1000 દેખાય, પણ બિંબ તો એક જ હોય. એમ અમારે એકના દર્શન કરવા છે, એ કરશે. અંતઃકરણના ભેદથી એક જ બિંબ, પ્રતિબિંબ રૂપી દર્શન એ ભેદમય છે, એ નાના પ્રકારે છે અને આપણે ભેદમાં ખોવાઈ ગયા છે. આપણે બધા શેમાં ખોવાઈ ગયા છે? ભેદમાં.
અભેદનું દર્શન કરતા આવડવું જોઈએ. અને અભેદ દર્શન એટલે આત્મા. હે આદિત્ય, અંતઃકરણના ભેદ એ જ અનેક રશ્મિ છે, એ જ આવરણ છે. ભેદ એ જ અજ્ઞાનનું આવરણ છે. એને મિટાવી દે અને અમને ઐક્યનું દર્શન કરાવો. આ પ્રાર્થના છે. આટલું બધું તત્વજ્ઞાન પીરસ્યા બાદ હવે પ્રાર્થના કરવામાં આવે છે. વ્યૂહ રશ્મિન, રશ્મિ અત્રે પ્રતીક રૂપે આવરણ અને ઢાંકણ છે. રશ્મિ સમષ્ટિ વાસના હટાવવાની વાત કરે છે, નિરાકરણ કરવાની વાત કરે છે. વાસના દૂર કરો અને અમને દર્શન કરાવો. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું વાસના પ્રક્ષયો મોક્ષ. તમને સાક્ષાત્કાર કેમ થતો નથી? તમને જ્ઞાન થતું કેમ નથી? અહીંયા આવો તો નહીં થાય. કારણ કે મરતી વખતે તમારી અનેક વાસના હોય છે. જે વાસના જેટલી પ્રબળ હશે ને એ યોનિમાં તમારો જન્મ થવાનો. ધારો કે હું નાઇટ ક્લબમાં ગયો છું અને મારી લોટરી જેકપોટ લાગી ગયો, આટલી બધા નોટો આવી ગઈ, એનું ગણું છું 1 2 3. આવું ગણતા ગણતા જો હું મરી જાઉં તો બીજા જન્મે કોઈ બેંકમાં કેશિયર તરીકે મારો જન્મ થાય. કે એની છેલ્લી વાસના કઈ હતી? પછી છેલ્લો સમય મરવાનો હોય અને બધા કે બહુ સિરિયસ છે, બહુ દાડા કાઢશે નહીં. કોઈ કહે 2 દાડા કાઢશે, તો કોઈ કે ઘેર લઈ જાઓ. અને પછી એ ઘેર લઈ જઈને પછી કે બીબીલી નાની ક્યાં ગઈ, પેલો બાબલો નાનો ક્યાં ગયો, પેલો રમણ ક્યાં ગયો? એટલે પછી એને ગ્રસ્તમાં એવો નાખી દે અને 10-12 છોકરા એને ઘરે પેદા થાય. છેલ્લી તમારી વાસના પ્રમાણે તમારો જન્મ થશે. એક કરશે અને એકને તમે યાદ કરી શકતા જ નથી. વ્યૂહ રશ્મિન, રશ્મિ અત્રે પ્રતીક છે, આવરણનું ઢાંકણ છે. એટલા માટે કહ્યું કે વાસના નષ્ટ કરો. આત્મ સાક્ષાત્કારમાં વાસના જ વિઘ્ન છે. વાસના જ અહમભાવ મમભાવ પેદા કરી બંધન કરનારી છે. વાસના રૂપી રશ્મિ દૂર કરવા પ્રાર્થના છે. વાસના રૂપી રશ્મિ એટલે કિરણ દૂર કરવા માટેની આ પ્રાર્થના છે, જેથી કરી અને સારી યોનિમાં આપણો જન્મ થાય. યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. અંતે આવી વાત. આપનું જે કલ્યાણમય રૂપ છે તેને હું આપની કૃપા પ્રસાદી રૂપે જોઉં છું. જેમ સૂર્યાસ્ત બાદ આંખો અંજાયા વગર ચંદ્ર દર્શન શીતળ મોહક આનંદમય શુદ્ધ થઈ શકે છે, એવી રીતે વાસ્તવમાં સૂર્ય દર્શન જ ચંદ્ર દર્શન છે, પર પ્રકાશિત છે. ચંદ્રથી આવતી ચાંદની અમૃતમય અનુભવાય છે. જે સૂર્ય રશ્મિ સમૂહને સંકેલી લીધા બાદનું દર્શન છે. સૂર્ય દર્શન માટે ચંદ્રના કિરણો સમેટી લેવા જોઈએ અને ચાંદનીના દર્શન માટે સૂર્યના કિરણો સંકેલી લેવા જોઈએ. આમ જે ઉહાપોહ આદિત્ય અને પ્રતિકવાની ઉપાસના કરે છે એ ઉપાસનાને પ્રતિક રૂપે આદિત્ય આ રશ્મિ સમૂહને સંકેલી લેવાની વાત કરવામાં આવી છે. ય અસૌ અસૌ પુરુષ સ અહમ અસ્મિ. પ્રાર્થનામાં એવું કહેવામાં આવ્યું છે કે તે આદિત્ય મંડળ સ્થિત જે પુરુષ છે પેલો તે હું જ છું. જેના પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે એ હું આત્મા છું. એવું જ્ઞાન થાય છેલ્લે. અત્રે 2 વાર અસૌ શબ્દનો પ્રયોગ છે. શબ્દ પ્રયોગ સૂચિત છે. 1 વાર કહ્યું કે આપનું રૂપ પુરુષ રૂપે હું જોઈ રહ્યો છું. પુરુષ, પૂર એટલે શહેર, શાહપુર, નાગપુર, કાનપુર. પૂર એટલે શહેર. હવે પૂર એટલે શહેર અને એની અંદર એક વ્યક્તિ રહે છે,
જે આત્મા છે. અને આ શહેર એવું છે, ગીતા મેં એને માટે કહ્યું, નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આપનું કલ્યાણમય અત્યંત શોભનીય સ્વરૂપ હું આપની કૃપા પ્રસાદથી જોવા ઈચ્છું છું, પરંતુ આપની કૃપાથી જ, અર્થાત આપે મને આવરણ મુક્ત દર્શન કરાવ્યું છે. આવરણ હટવું જોઈએ. આવરણ એટલે વાસના, આવરણ એટલે આસક્તિ. તમારે આસક્તિ જ જતી નથી દુનિયામાં. કાં તો છોકરામાં આસક્તિ, કાં તો ધનમાં આસક્તિ, કાં તો વેપારમાં આસક્તિ, કાં તો અન્નમાં આસક્તિ. આજે એમ કે ખમણ લઈ આપો ને, આજે એમ કે બાસુદી લઈ આપો ને. તમારે આસક્તિ તો એટલી બધી વસ્તુમાં છે, એ આસક્તિ નીકળી જવી જોઈએ, તો જ વાસનાનો ક્ષય થાય. અર્થાત આપે આવરણ મુક્ત દર્શન મને કરાવવું પડે. આપે હિરણ્યમય પાત્રનું ઢાંકણ ઉગાડ્યું, આપે વાસનાની રશ્મિઓને સંકેલી લીધી, અને આપના પ્રસાદ રૂપે જ આપનું દર્શન કરાવ્યું. તત્પ્રસાદાત એટલે ગીતામાં આવે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. આદિ શંકરાચાર્યજી આના માટે બહુ સરસ વાત કરે છે, અને કહે છે આદિ શંકરાચાર્ય, યત્તે તવ રૂપમ કલ્યાણતમમ અત્યંત શોભનમ તત્તે તવાત્માનમ પ્રસાદમ પશ્યામી. આપનું કલ્યાણમય સ્વરૂપ આપની કૃપાથી જ મને જણાય, એવી મારા પર કૃપા કરો. એવી આ પ્રાર્થના અહીં સમજાવવામાં આવે છે. અત્રે ઉપાસક ઐક્યની ભાવના છે, અભેદ ભાવના ઉપાસક માટે છે. આ અંતિમ આલંબન હટાવી લેવાની આખી વાત છે. ય અસૌ પુરુષ સ અહમ અસ્મિ. તે આદિત્ય મંડળ સ્થિત જે પુરુષ છે એ હું છું, એવું જ્ઞાન તું મને આપ. આદિત્ય મંડળ, સૂર્ય મંડળ આપણે એક જ ઓળખીએ છીએ. આ આકાશ છે એને આકાશ ગંગા કહેવામાં આવે. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ નોન એઝ મિલ્કી વેવ. અને એ મિલ્કી વે આપણે એક જ સૂર્યમંડળને ઓળખીએ છીએ. અનેક સૂર્યમંડળો છે, અને કહે છે એ બધાને તું સમેટી લે. ય અસૌ પુરુષ સ અસ્મિ. આદિત્ય મંડળમાં જે પુરુષ છે એ પુરુષ હું જ છું. અને જે પુરુષ એવું કહ્યું કે સૂર્યમાં જે તેજ છે, અગ્નિમાં તેજ છે, તારામાં જે તેજ છે, ચંદ્રમાં તેજ છે, એ હું છું. ગીતાનો કયો શ્લોક છે બોલો? યદા દૈત્યગતમ તેજો જગદ્ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામ. એ તેજ મારું છે, અને એ તેજના મારે દર્શન કરવા. અંતે મરતા પહેલા, શરીર છોડતા પહેલા. હવે તમે વિચારો, તમારામાંથી કોઈ આવું વિચાર કર્યો? તમારે તો જેમાં આસક્ત હોય એના જ દર્શન કરવા આવે. મેં તો કેટલાય દાખલા જોયા છે કે છેલ્લી ઘડી પેલો આવ્યો કે નહીં, પેલો આવ્યો કે નહીં, મોટો છોકરો આવ્યો કે નહીં, નાનો છોકરો આવ્યો કે નહીં. અને છોકરાને બાપમાં રસ નથી, એના મોતમાં રસ નથી, વસિયતનામામાં એને રસ છે, માત્ર કંઈ નહીં. એટલે અમુક ઘરમાં મેં જાતે જોયું છે, એમ કે બાપા હજુ તો તમે જીવો છો ને તમારું શરીર સારું છે, પહેલા વસિયતનામું કરી નાખો ને. કેમ કે એને ખાતરી થઈ જાય કે મારું નામ છે અંદર. આવા લોકો ક્યાં જવાના? નરકમાં માત્ર. તો ટૂંકમાં નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. અને એવા 9 દરવાજાવાળા શહેરમાં જે રહે છે એ પૂર કે પુરીમાં રહે. વન્સ અગેન, પૂર કે પુરી. પૂર શાહપુર, નાગપુર, કાનપુર. પુરી દ્વારકા, પુરી જગન્નાથપુરી. એટલે જે પૂર કે પુરીમાં રહે એને પુરુષ કહેવામાં આવે. આ તમે જેટલા મૂછોવાળા મોટી મોટી બેઠા છો ને,
આ તમે ભાયડાઓ નથી, પુરુષ નથી. એટલે સ્વામી શું અમે બાયડીઓ જ? મારથી એવું કેવી રીતે કહેવાય? પણ તમે પુરુષ ત્યારે કહેવાઓ કે તમે જ્યારે પૂર કે પુરીમાં નિવાસ કરતા હો અને તમને 9 દરવાજા હોય. નવદ્વારે પૂરે દેહી. 9 દરવાજા એટલે કયા ગયા? આ નાકના 2 દરવાજા. આ નાકમાંથી સુવાસ અંદર જાય કે નહીં? જાય ને? સારું. આ નાકથી પ્રાણ અંદર જાય કે નહીં? જાય ને? એટલે 2 દરવાજો એટલે શું કે અંદર બી અવાય અને બહારે જવાય. તો 2 નાકના દરવાજા, 2 કાનના દરવાજા કેટલા થયા? 4. એટલે 2 કાન અને 2 નાક, 1 મોં, કેટલા થયા? કેટલા થયા? 5. ઓછા થયા ભાઈ. આ તો 1 શીશ અને ગુદા 2, કેટલા થયા? હવે કયા રહ્યા? આંખીઓ 2 રહી. બરોબર? તો 9 દરવાજા વાળા પૂરમાં જે રહે એને પુરુષ કહેવામાં આવે છે. પણ હું હમણાં એક ભાઈને પૂછું, તમારું ક્યાં રહો છો, તમારું સરનામું શું? તે 9 દરવાજા નહીં કે ફલાણી સોસાયટી, આ નંબર, ઘર નંબર. એ ડફોર એ નહીં. એમાં તો જડ શરીર રહે, સ્થૂળ શરીર રહે, જન્મેલું ને મરવાવાળું રહે. હું જે પૂરની વાત કરું છું એ જુદું છે. કઈ વાંધો નહીં. તો અહીંયા વ્યષ્ટિ ચૈતન્ય જે પ્રાણ અને બુદ્ધિ રૂપે ભૂત માત્રમાં છે, સંપૂર્ણમાં સચરાચર છે, પૂર્ણ છે, એને પુરુષ કહેવામાં આવે છે. વન્સ અગેન, વ્યષ્ટિ ચૈતન્ય એટલે વ્યક્તિની અંદર જે ચૈતન્ય આત્મા છે તે પ્રાણ અને બુદ્ધિ રૂપે ભૂત માત્રમાં છે. એ પ્રાણ રૂપે પણ છે, આપણી અંદર રહેશે, પ્રાણ અને બુદ્ધિ રૂપે રહેશે. બુદ્ધિ જ આપણને સાક્ષાત્કાર કરાવી શકે જો સૂક્ષ્મ બુદ્ધિ આપણી પાસે હોય તો. પણ આપણી પાસે સ્થૂળ બુદ્ધિ છે એટલે જગતમાં સ્થૂળ વસ્તુઓ જ આપણને દેખાય છે, સૂક્ષ્મ વસ્તુ કશું દેખાતું નથી. તો વ્યષ્ટિ ચૈતન્ય જે પ્રાણ અને બુદ્ધિ રૂપે ભૂત માત્રમાં છે, સંપૂર્ણમાં સચરાચર છે, પૂર્ણ છે, એટલે પુરુષ કહેવામાં આવે. આ બધા પૂર્ણ છે ને એટલે અપૂર્ણ સ્ત્રીને પૂર્ણ સાથે પરણાવવામાં આવે છે, જેથી કરી અને એ પૂર્ણ થઈ જાય. સમજાય તમને? પુરુષ એટલે કોણ? જે પૂર્ણ છે તે, એટલે પુરુષ કહેવામાં આવે, કારણ કે પૂર્ણ છે. આમ ઉપાસકે જાહેર કર્યું કે જે પૂર્ણ પુરુષ છે, જે વ્યષ્ટિ સમષ્ટિનું અભેદ ચૈતન્ય છે, એ પુરુષ નામે હું જ ચૈતન્યમય, સતમય, અભેદમય આત્મા છું અને અભેદનું ધ્યાન ઉપાસના દ્વારા કરી અને હું સાક્ષાત્કાર કરી શકું એવી હું પ્રાર્થના કરું છું. આવી રીતે આ ઈશાવાસ્ય ઉપનિષદના અંતિમ મંત્રોમાં પ્રાર્થના કરવામાં આવે છે. શાંતિપાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.